આપણે 10 વર્ષથી 7-8 વર્ષથી બધા સાથે છીએ અને એમાં ઘણું બધું નવું કરવાનું સૂઝે છે, હજી નવું કરવાનું થતું રહેતું હોય. છેલ્લા લગભગ 2 વર્ષ સુધી મારે બહુ જાજુ કામ નહોતું, એટલે આમ એમ કહે ને કે માથું મારીને ઘણું બધું કરાયું આ 2 વર્ષમાં. હવે એ બધા કામો શરૂ થશે બધા જ. હું રસ્તામાં જ હમણાં આવતો હતો, અહીંયા બખરલાથી આપણે હિમાણીના વલાવ સુધી અને બાબરાથી બેરણ સુધીના રસ્તો હમણાં ફરીને આવ્યા નથી. એટલે હું પૂછતો હતો કે ભાઈ આ કામ ક્યારે શરૂ થવાનું છે. ટેન્ડર દેવાઈ ગયા અને 4 મહિના થઈ ગયા, પછી કામ શરૂ થતું નથી. કીધું કે દિવાળી પછી એ લોકો 2 રસ્તાના કામ શરૂ કરે છે. આપણો આ રસ્તો બહુ ખરાબ થઈ ગયો હતો, ત્યાંથી અહીંયાથી 3જા માઇલથી આડવાણા અત્યંત ખરાબ હતો. હવે 25 કરોડ રૂપિયાના ખર્ચે એ કામ હમણાં શરૂ થયું. એ સારું થઈ જશે એટલે સારો રસ્તો થઈ જવાનો. ત્યાંથી જ્યુબિલીનો બ્રિજ છે આપણો, કેટલા વર્ષથી અટકેલો હતો, એ ગયા વર્ષે આપણે પૂરો કર્યો. આપણે બાયપાસ રસ્તો હતો 2 લાઈનનો હતો, એટલે એને આપણે 4 લાઈનનો બનાવડાવ્યો. હવે આખો નવો બાયપાસ બનાવીએ છીએ, ક્યાંથી છે કોડદરથી શરૂ કરી ઉકાળા તળાવ થઈને છે કે 3જા માઇલ સુધી 21 કિલોમીટરનો લાંબો રસ્તો. એ થશે એટલે આપણે બધાને ખૂબ મોટો ફાયદો થવાનો. પીવાના પાણીની મુશ્કેલી હતી, એટલે આખી પીવાના પાણીની પાઇપલાઇન નર્મદા આધારિત છે, ત્યાંથી શરૂ કરીને બધા ગામો મારા ગામમાં આવશે, કેમ પીવાના પાણીની મુશ્કેલી ના નડે એટલા માટે. અહીંયા છેક રાણપરથી શરૂ કરી અને અહીંયા કોલીખણા સુધી આપણે જે કેનાલ બનાવી, આજે જોઈએ એવા કેનાલોમાંથી કાંઈક પાણી ભર્યું બખરલાની બાજુમાં. એ પાણી આપણે અહીંયા દેગામના હેઠવાસનો જે વેકરો છે ત્યાંથી કાઢી અને સીધું જ ઘેડમાં નાખી દેવાનું. એટલે ઘેડ ભરાવાની જે આપણે થોડીક મુશ્કેલી પડે છે હમણાં. આ હું માનું 50 વર્ષમાં આવો દસકો વરસાદની રીતે સારો નહીં આવ્યો હોય. નહીં તો આપણે 10 વર્ષ થાય એમાં